નમસ્કાર મિત્રો, ગુજરાત વિશ્વકોશના ડાયસ્પોરા સ્ટડીઝ સેન્ટરના ઉપક્રમે આજે આપણે ગુજરાતી ભાષાના એક મહત્ત્વના પ્રવાસ લેખિકા, વિશ્વ પ્રવાસીની જેને કહેવામાં આવે છે એવા પ્રીતિસેન ગુપ્તા સાથે વાર્તાલાપ કરવાના છીએ. એમની સાથે આપણે કેટલીક વાતો ડાયસ્પોરાને લઈને તો ખરી જ, પણ સાથે સાથે એમનું પોતાનું સર્જન, એમના પ્રવાસો, એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. પ્રીતિબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રીતિબેન, ડાયસ્પોરાની ચર્ચા ઘણી થાય છે ગુજરાતી સાહિત્યમાં, અને બધે ડાયસ્પોરા. તમે ખરેખર ડાયસ્પોરાને કેવી રીતે જુઓ છો? ડાયસ્પોરા સાહિત્યને અમેરિકામાં તમે રહો છો. ગુજરાતના લોકો ઘણા એવું માનતા હોય છે કે અમેરિકામાં રહીને લખે એટલે ડાયસ્પોરા સાહિત્ય, પણ તમારું માનવું એને લઈને શું છે? એ વિશે હું વિચાર કરતી આવી છું, કારણ કે હમણાં ડાયસ્પોરા શબ્દો પર અને ડાયસ્પોરા સાહિત્યમાં રસ વધ્યો છે. જે બીજા લેખકો, ખાસ કરીને અંગ્રેજી ભાષામાં અમેરિકામાં રહીને લખે છે, તે બધા જ ડાયસ્પોરા રાઇટર્સ ગણાય છે. એ લોકો ભલે જે દેશમાંથી આવ્યા હોય એ દેશ વિશે લખે, તો પણ એ અમેરિકામાં લખાયેલું સાહિત્ય છે, એટલે એમના દેશવાળાઓ માટે એ ડાયસ્પોરા સાહિત્ય બને છે. ઓકે. એ ક્લેરિટી અથવા તો એ વિચાર અહીંયા ભારતમાં નથી. જેમ કે તમે કહ્યું તેમ, જો એવું માનવા જઈએ કે અમેરિકામાં રહીને તમે લખો એટલે ડાયસ્પોરા થઈ ગયું, પણ અહીંયા એમ માનવામાં આવે છે કે ના થયું. ખરું? પણ અહીંયા તો પછી ડાયસ્પોરા સાહિત્યની વ્યાખ્યા શું ગણે છે એ હજી કોઈએ મને સમજાવ્યું નથી. એટલે એ મારી પોતાની મૂંઝવણ છે કે તો પછી ડાયસ્પોરા સાહિત્ય તમારા મનમાં શું છે? મેં પ્રશ્ન એ પૂછ્યા છે, એ વિશે મેં લખ્યું છે, પણ કોઈએ હજી મને એનો જવાબ આપ્યો નથી. એટલે એ ક્લેરિટી અહીંયા જ નથી કે શું માગ છે, એ અહીંયા જ કોઈ કહ્યું નથી અમને. એટલે અહીં પ્રીતિબેન કેવું છે કે બે રીતે છે કે ઘણા અભ્યાસી એવું માને છે કે ભાઈ એ અમેરિકામાં છે કે ઇંગ્લેન્ડમાં છે, પણ વતન જુરાપો ને બધું છે કે નહીં. કે અમુક એવું માને છે કે બસ ત્યાં રહીને લખે છે એટલે ડાયસ્પોરા સાહિત્ય, અને ઘણા એવું માને છે કે એમાં વતનનો જુરાપો, વતનની વાત એ હોય તો એ ડાયસ્પોરા સાહિત્ય છે એમ. હા, બરાબર. પણ ઘણા લોકો એમ પણ માને છે કે જો વતન જુરાપાની વાત કરે, ઓહો, તો એમાં શું, હજી જ્યાં જે દેશમાં રહે છે એની તો વાત કરતા નથી. એટલે હું અત્યારે એ પોઈન્ટ પર આવીને ઊભી છું. એટલે હું એમ માનું છું કે અહીંયા એવી અપેક્ષા છે કે પરદેશમાં રહેનારા સર્જક ભારત વિશેની ના વાત કરે, પણ પરદેશના જીવનની વાત કરે. એ મેં મારી વાર્તાઓ પણ થઈ છે એવી જાતની, એવા કાવ્યો પણ થયા છે, અને 2 નવલકથા પણ થઈ કે જેને ડાયસ્પોરા સાહિત્ય કહી શકાય. હું જો કે ડાયસ્પોરા શબ્દને બદલે દરિયાપાર વાપરું છું. મને એ શબ્દ વધારે એમ થાય કે શું કરો ડાયસ્પોરા. દરિયાપાર નું જે સાહિત્ય છે એમાં અંગ્રેજીમાં જે લખાય છે ને, તેમાં એ લોકો, મેં જેમ કહ્યું તેમ, એ લોકો પોતાનો મૂળ દેશની વાત લખે ને તો પણ ડાયસ્પોરા ગણાય છે. પણ આપણા કેસમાં એ તો અંગ્રેજીમાં લખે છે બધા, એટલે અમુક રીતે સહેલું છે. આપણે ગુજરાતીમાં લખીએ છીએ. ધારો કે મારી મૂળ ભાષા ગુજરાતી છે, મારે ગુજરાતીમાં ધારો કે અમેરિકાના જીવન વિશે લખવું હોય કે જે દરિયાપારનું લેખન બને, એક તો એ કે વાચકોને એ દરિયાપારની જગ્યામાં રસ નથી પડતો. ધારો કે હું ન્યુયોર્કમાં રહું અને ન્યુયોર્ક વિશેની વાતો લખું, ન્યુયોર્કની રેસ્ટોરન્ટ કે ન્યુયોર્કનું કાફે કે ન્યુયોર્કનું અમુક સ્થાન કે જ્યાં બહુ જ ઊંચું ક્રિસમસ ટ્રી મૂકવામાં આવે છે, એવી બધી વાતો લખું, જે કે મારી નવલકથામાં મેં લખી જ છે, કારણ કે પાત્રો ત્યાંના છે. એટલે એમને માટે એ જ જીવન છે, એ જ જીવન. હા, એટલે એ જે પાત્રો
ખાસ કરીને બીજી નવલકથામાં ત્યાં જન્મેલા પાત્રો છે, એટલે એમને માટે તો ન્યુયોર્ક જ ઘર છે. એટલે એ અર્થમાં દરિયાપારની જે વાત થઈ તે ભારતમાં રહેનારાને એમ થાય કે આ શું છે. એટલે મેં એ છે તે નોંધ્યું, કારણ કે મારી એક બુક થઈ છે કે જેમાં મારી બીજા વાર્તા સંગ્રહ ની એનો સંગ્રહ છે. તો એ ગુજરાતીમાં પણ છે ને અંગ્રેજીમાં પણ છે, એટલે બાયલિંગ્યુઅલ છે. એટલે અમેરિકાના મિત્રો મને પૂછે કે અમે, અથવા તો નોન ગુજરાતી મિત્રો, કે અમે કઈ રીતે વાંચીએ તમારું, તો હું એ લિંક એમને મોકલું છું. તો એ લોકોને જે ગુજરાતી નથી એમને આપણા ગુજરાતી નામો, કે અમુક ભાઈ ને અમુક બેન કે અમુક માસી કે એ બધા શબ્દો છે તે બહુ વિચિત્ર જેવા લાગે છે. એટલે હું કોઈકને કહેતી હતી કે અમેરિકનોને માટે આપણું લખાણ ઇઝ ટુ ઇન્ડિયન, વધારે પડતું ઇન્ડિયન છે, અને ઇન્ડિયનોને માટે આપણું લખાણ બહુ અમેરિકન છે. એ બહુ મોટી દ્વિધા છે કે તો વાંચશે કોણ, રસ કોને પડશે. એટલે મારું અત્યારે આ મૂંઝવણમાં હું આ પોઈન્ટ ઉપર આવીને ઊભી છું કે મારે તો પછી લખવું શું. હું ફક્ત ભારત વિશેના મારા પૂર્વ અનુભવો પરથી વાર્તાઓ લખું, અહીંયાની સિચ્યુએશન વિશે લખું તો વધારે સ્વીકારાશે, કે ત્યાંના સમાજની ને ત્યાંના જીવનની વાતો લખું તો વધારે સ્વીકારાશે. બીજો પ્રશ્ન એ થાય પ્રીતિબેન કે અમેરિકામાં અત્યારે જે લોકો લખી રહ્યા છે એ મોટે ભાગે આજથી 30-40 વર્ષ પહેલા અમેરિકા ગયા હોય, 50 વર્ષ પહેલા સ્થાયી થયા હોય અને લખતા હોય. એવા તમારા ખ્યાલમાં ખરા કે નવી પેઢી આવી હોય અને એ કઈ લખતા થયા હોય? એ ઓનેસ્ટલી મારા ખ્યાલમાં નથી. ઓકે. કારણ કે ત્યાં જે રહીને લખે છે ને તે ઘણું ઓછું લખાણ હોય છે અને બહુ સ્ટેડી નથી હોતું. ત્યાં મુખ્ય વાત તો એ લોકો નોકરી કરવા અને એમ કે સ્થાયી થવા ગયા હોય, એટલે એ ફ્રી ટાઈમ જ એને માટે બહુ મળતો નથી હોતો કે સળંગ તમે પુસ્તકો લખો. મેં લખવા મારું માંડ્યું ત્યારે પહેલું પુસ્તક થયું, પછી મને ભોળાભાઈએ કહેલું કે આ એક પુસ્તક થયું એટલે કંઈ પુસ્તક થયું ના ગણાય. એમાં પછી તમારે એટલે કે તમે એક પુસ્તક લખીને લેખક નથી બનતા, પણ તમારે બીજું કન્સિસ્ટન્ટલી એક ક્ષેત્ર છે લેખનનું, એ લેખનના ક્ષેત્રમાં તમારે આગળ વધતા રહેવું પડે. જેમ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ સંગીતકાર હોય તો એક વખત પ્રોગ્રામ આપી દીધો એટલે એ પતી ગયું નહીં, તમારે એનું પૂરું કરવું. એટલે એવું કશું કરનારા કે એવી રીતે લખનારા સ્ટેડીલી કે લખવું જ છે, લેખક બનવું છે એમ જ નહીં, પણ ભાષાના પ્રેમને કારણે લખવું જ છે એવી ધગશ ધરાવનારા હજી બીજા કોઈ મેં એવા ખાસ જોયા નથી. મને તમારું સાહિત્ય વાંચતો હોઉં, તમારા પ્રવાસ ગ્રંથો, કાવ્યો તમારા કે વાર્તાઓ, મને એક આશ્ચર્ય ખૂબ થાય કે તમે આટલા વર્ષોથી અમેરિકા છો, ત્યાં એક માહોલમાં છો, તે છતાંય તમારી જે ભાષા છે એ ભાષામાં સંસ્કૃત શબ્દો હોય, તમે સોનેટને પણ લખો. તો આ કેવી રીતે બને કે તમે આટલું ભાષાથી આટલો સમય દૂર રહેવા છતાં તમારી અંદર ભાષા આ રીતે પડેલી છે અને એ બહાર આવે છે? એટલે મારા કેસમાં તો એવું છે કે હું અમેરિકા ગઈ પછી હું ગુજરાતીઓની વચમાં રહી જ નથી. મારે ગુજરાતીઓને મળવાનું પહેલેથી બહુ જ ઓછું થતું હતું, અને પછી હું તો પરણી બંગાળીને, એટલે મારે ઘરમાં પણ બોલચાલની ભાષા ગુજરાતી નથી, પણ છતાં મારી ભાષા તમે કહો છો તેમ મારી અંદર વસેલી રહેલી છે, ટકી રહેલી છે, અને શુદ્ધ સ્વરૂપે. હા, બિલકુલ. શુદ્ધ સ્વરૂપ કે તમારા ઉચ્ચારણ પણ એટલા જ સરસ છે, જે ગુજરાતમાં રહેનારાના પણ ઉચ્ચારો નથી શુદ્ધ. બિલકુલ. એટલે મને એ તો બહુ જ ખટકે છે. અને એ સિવાય એકચ્યુઅલી હું અંગ્રેજીમાં પણ લખું છું, અને એ મારું અંગ્રેજી પણ એવું જ શુદ્ધ છે. અને ક્વોલિટેટિવલી કહીએ આપણે કે જે અલંકૃત જેને કહીએ એવી જાતનું છે. હું અંગ્રેજીમાં ઘણા કાવ્યો, હમણાં તો અંગ્રેજીમાં જ વધારે કાવ્યો લખાય છે, અને એન્થોલોજીસમાં છપાય પણ છે. કારણ કે એ જે તમારામાં મેં જે ભાષા જોઈ છે, ગુજરાતી ભાષા, એવી મેં બીજા જે અમેરિકામાં લખતા જે ગુજરાતી સર્જકો છે એમાં ભાગ્યે જ આ પ્રકારની ભાષા આપણને જોવા મળે. ઇવન લખવામાં ને બોલવામાં બંને, તમે બંને રીતે સાચવી છે. બરાબર છે ભાષાને. મને દરેક ભાષા, હું હિન્દીમાં પણ લખું છું ને ઉર્દુમાં પણ લખું છું, અને એકચ્યુઅલી હું થોડું જાપાની ભાષા શીખી, તો મેં એ ભાષામાં પણ મેં હાઇકુ લખ્યા છે. ઓકે.
એટલે હાઈકુ તો આટલા જ નાનકડા હોય હા. એટલે એટલું જ જાણે હું શીખી છું. અને સ્પેનિશ પણ મને બહુ ગમે છે. એટલે સ્પેનિશ પણ હું સાંભળું તો પછી થોડું બોલતા પણ શીખી. એટલે જે પણ ભાષા હું બોલતી હોઉં છું તો એની શુદ્ધિનો મારો આગ્રહ હોય છે. તો ગુજરાતીમાં તો કોઈ સવાલ જ નથી કે હોય જ, પણ એ કઈ રીતે ટકી મારામાં મને પોતાને નવાઈ લાગે. કારણ કે હું નથી એ માહોલમાં, હા એ નથી મારા કાને ભાષા પડતી, ને શુદ્ધ સ્વરૂપે તો નથી જ નથી જ પડતી. પણ જે બંગાળી છે એ તો બંગાળી મારા જીવની ભાષા છે. એ ભાષા સાંભળીને મને જે આનંદ થાય છે, કારણ કે ક્યાંય પણ બોલાતી હોય, ધારો કે ઇન્ટરવ્યૂ, આવી રીતે ઇન્ટરવ્યૂ થતો હોય કે કોઈ ભાષણ આપતું હોય, એ ભાષા એટલી બધી સુંદર રીતે વપરાય છે એમના, એ લોકોના અવાજમાં, એ લોકોનું ભાષાનું જે ફોર્મેશન હોય, વાક્યોની રચના હોય. એટલે એ બંગાળી ભાષા સાંભળવાનો મને જે આનંદ આવે છે તેવો મને તો ગુજરાતી સાંભળીને નથી જ મળતો. પ્રીતિબેન, પ્રવાસનું તમને, તમે તો ઘણી જગ્યાએ વાત પણ કરી છે કે તમને બાળપણથી પિતાને એ બધાથી પ્રવાસનો આખો એક શોખ મળ્યો છે. તમે એવું વિચાર્યું હતું ક્યારેય કે તમે આટલા બધા દેશોના પ્રવાસ કરશો કે આવું લખશો? મેં કશું કોઈ દિવસ કશું વિચાર્યું જ નહોતું. એટલે મારી જાત માટે કે મારા જીવનની શક્યતાઓ માટે બિલકુલ સભાન નહોતી. ઘણા લોકોને આમ એક એવી હોશિયારી હોય કે આપણે શું કરવું છે ને શું થવું છે ને થોડીક એવી એમ્બિશન એટલે મહત્વાકાંક્ષા પણ હોય. પણ એવું કશું મારું હતું જ નહીં. હું બધું, મને લાગે છે કે બધું ભોળપણમાં જ બધું વધારે ગયું મારું. પણ એક સ્વીકૃતિની પણ ભાવના હતી કે જે થાય છે તે બરોબર છે, મારે કંઈ વધારે કશું જોઈતું નથી એમ કરીને. એટલે જે આવી મળ્યું હોય તો કંઈ અદ્ભુત વસ્તુ છે. કારણ કે આમ બધાને શું થાય કે આપણું એક ઘર હોય ને કે બંગલો હોય ને મોટી ગાડી હોય ને એપલ વોચ હોય ને બધું, એવું મારે કશું જોઈતું નથી. મારે જોઈતું હતું ફક્ત એક વિશ્વ. તો વિશ્વ તો મને આવી મળ્યું. આટલી બધી મુસાફરીઓ થઈ છે આટલા જુદા જુદા દેશોની, અને હું તો એના એ જ દેશમાં ફરી ફરી જવામાં બહુ જ માનું છું. એમાં મને બહુ જ આનંદ આવે છે. ફરી જવું ત્યારે જાણે આનંદ જાણે વધે મારો, એમ કે. ભોળાભાઈએ એમ કહેલું કાકા સાહેબે કે હિમાલયનો પ્રવાસમાં કે એક જગ્યાએ જઈએ અને જે સૌંદર્ય જોઈએ છે પહેલી વખતે, એ જે કુંવારા સૌંદર્યની છાપ આપણા ઉપર પડે છે, એ ઘણી વખત બીજી ત્રીજી વખત જોઈએ તો એટલું આપણને આનંદ ન પણ આવે. તમને એવું થાય છે? એનો અર્થ એ કે એ પ્રવાસી તરીકે થોડા ઊણા હતા. ના, હું એની એ જ જગ્યાએ મને લઈ જાઉં, એની જ જગ્યાએ. પણ એવું કે જગ્યા, ધારો કે કોઈ પર્વત હોય કે ધારો કે એનો માઉન્ટ ફીજી હોય, તો ફીજી તો એનો એ જ રહેવાનો છે. જુદી જુદી ઋતુમાં એની આસપાસ વાદળોનું ફોર્મેશન થાય કે એના ખીણમાં ચેરી બ્લોસમ્સના ફૂલો ખીલી જાય ને એ બધું બરોબર. ફીજી એનો એ રહેશે. પણ ધારો કે હું 2 કે 3 વર્ષ પછી ફરી જાપાન ગઈ હોઉં તો મારામાં પણ કંઈક ફેર પડેલો છે. અને મારી તો જોવાની, સમજવાની, સ્વીકારવાની જે આવડત છે કે વૃત્તિ છે ને, તે ઉત્તરોત્તર વધારે પરિપક્વ થતી ગઈ છે. એટલે હું એનું એ દ્રશ્ય ફરી જોઉં તો મારો આનંદ જરાય ઓછો નથી થતો. ઓન ધ કોન્ટ્રરી, મને એમ થાય કે કેટલી બધી મોટી કૃપા છે કે મને ફરીથી આ જગ્યાએ જવા મળ્યું. ઓસ્ટ્રેલિયાના કેન્દ્રમાં, એને રક્તિમ કેન્દ્ર હું કહું છું, લાલ રંગની માટી છે આવી, અને એમાં જે પેલો ઉલુરુ છે, 1 માઇલ ઊંચો એક પથ્થર છે ઉલુરુ, એ ત્યાંના એબોરિજિનીઝને માટેનો બહુ પવિત્ર સ્થાન ગણાય છે. તો ત્યાં હું પહેલી વાર ગઈ, અને એટલું જ નહીં, પહેલી વાર જાણે મારા માટે ઇનફ નહોતું, ફરીથી હું ત્યાં ગઈ. મેં કહું કયો ઇન્ડિયન કે લગભગ કઈ વ્યક્તિ ઉલુરુ સુધી ફરી જાય, કારણ કે એ બધામાં સમય ને પૈસા ને બધું જતું હોય છે. પણ હું ગઈ એટલે મારો સ્થાન માટેનું ખેંચાણ આવું છે કે બધાથી ઉપર થઈને મને સ્થાન જોઈએ. તમે કઈ ઉંમરથી એકલા પ્રવાસ શરૂ કરે? એ હું અમેરિકા ગઈ ત્યાર પછીથી, કારણ કે અહીંયા તો એકલા જવા જ ના દે. મારા ઘરમાં કંઈ એવી છૂટ નહોતી. એટલે મને ખરેખર કોઈ જાતની છૂટ, એવી કમ્ફર્ટ બહુ મળ્યા, સુખ બહુ મળ્યું, પણ ઇવન હું એમ માનું કે જાણે મને મૌલિક વિચાર કરવાની પણ છૂટ નહોતી. એટલા માટે કે ભાઈ એમના મનમાં એમ, મારા વડીલોના મનમાં, મારા પિતા બહુ હું નાની હતી ને ગુજરી ગયેલા, એટલે મોટા ભાઈઓ ને મનમાં એમ કે આપણે બહેન છે તો એને સુરક્ષિત રાખવાની, એટલે એને મૌલિક બહુ વિચાર આવે. મને કંઈ એવા વિચારો આવે ને કે ઘરમાં જાણે કોઈને ના આવ્યા હોય, કે મારે કંઈ લેક્ચર સાંભળવા વડોદરા જવું છે, કે મારે કોઈને મળવા આબુ જવું છે, એવી જાતના વિચારો કોઈને બીજાને સ્વાભાવિક આવે નહીં.
એટલે એ લોકોને બહુ નવાઈ લાગે. પછી જ્યારે હું અમેરિકા ગઈ ત્યારે તો હું મારી મેળે હતી, એટલે મેં ત્યારે જ મેં નક્કી કરેલું કે હું કોઈ વાતને નકારીશ નહીં, કે આમ ના થાય. મારે સાવ મૂર્ખની જેમ કંઈ સુરક્ષા ના હોય એવી જાતની બાબત ના કરવી હોય. ધારો કે પહેલી વાર હું જાપાન ગઈ ને એ પહેલાં મને થતું હતું કે હું જાપાનમાં મરી જઉં તો સારું, કે મારે જાપાન છોડવું ના પડે. પછી મને થયું કે અરે પણ બુદ્ધિપૂર્વક વિચારો, જો જીવતી રહું તો ફરી જઈ શકું જાપાન. તો હું 10 વાર ગઈ જાપાન. એટલું બધું મને ગમે તો હું 10 વાર ગઈ. એટલે એની સાથેનો જે ખર્ચો હોય, સમય હોય, આ તે એનું કંઈ બહુ ચિંતા નહીં કરવાની, કે મારે આટલી બધું મને ચાન્સ મળે છે. આ કૃપા, હું એને કૃપા જ સમજું છું. કારણ કે એક થોડો ઓફબીટ પ્રશ્ન હોય કે તમે પ્રવાસમાં જતા હો અને પાછા આવતા હો, અને ઘણા એટલે 10, 15, 20 દિવસ તમે જતા હોય, મહિનો પણ જતા હો, તો તમારા પતિનું રિએક્શન તમારા જતા વખતનું તમે પાછા આવતા હો ત્યારે કેવું હોય? હું જતી હોઉં ત્યારે એના મનમાં જરાક ચિંતા હોય. એટલે ડિપેન્ડ્સ કે કોઈ સેફ જગ્યા હોય, જાપાન જેવી જગ્યાએ કે તું જાપાન દર વર્ષે જજે ને, કારણ કે એ સેફ જગ્યા છે, સિવિલાઇઝ જગ્યા છે. ત્યાં લોકો સજ્જન લોકો છે ત્યાં. ધારો કે હું સિરિયા જવાની હોઉં તો બહુ ચિંતા થાય, કારણ કે સિરિયા આફ્ટર ઓલ ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોમ્યુનિટી, અને ત્યાં એકલી છોકરીઓ એકલી ના ફરે. મુસ્લિમ દેશમાં આમ તેમ તો હું ગયેલી છું, સિરિયા હું ગયેલી છું. પણ એટલે એ હું જતી હોઉં ત્યારે એને થોડી ચિંતા થાય, પણ મને એણે કોઈ દિવસ રોકી નથી. અને પાછી આવું ત્યાં સુધીમાં તો એણે બહુ મૌલિક રીતે ઇમેજિનેશનથી વિચાર કરીને મારા માટે બધી ભેટો તૈયાર કરી રાખી હોય, જુદી જુદી. કે કોઈક વખત વસ્તુઓ હોય, એક વખત એણે બહુ જ 10 અઠવાડિયા એટલે 10 વીકેન્ડ્સ નું પ્લાનિંગ કરી રાખેલું પાછી આવી ત્યારે. એટલે એ ઓબ્વિયસલી એનો ઘણો ખુશ થાય હું પાછી આવું ત્યારે. મેં ક્યાંક વાંચ્યું હતું, કોઈકનું એવું વિધાન હતું કે કોઈ ધરતી વિદેશ નથી હોતી, માત્ર પ્રવાસી જ પરદેશી હોય છે. તો તમે જે દેશમાં જાઓ છો એ દેશને તમે કેવી રીતે અનુભવો છો? એટલે બધા એમ કહેતા હોય છે ને કે ધરતીનો છેડો ઘર કહેતા હોય છે ને, હું ઘરનો છેડો ધરતી કહું છું. એટલે મને બધે ઘર જ જેવું જ લાગે છે. એવું મેં એવા કાવ્યો પણ લખ્યા છે કે હું જ્યાં જઉં ત્યાં બસ ઘર જ ઘર. એટલે મને બધે ઘરની જ ફિલિંગ થાય. પહેલી વાર જતી હોઉં ત્યારે પણ, કારણ કે એ જગ્યાએ જવાનું મારામાં એટલું બધું મન હોય ને, એને વિશે વિચાર કર્યા હોય, તૈયારી કરી હોય, એટલે એ જગ્યા માટે જાણે કે હું આઈ એમ રેડી ટુ રિસીવ એમ, એની પાસેથી જે મળે તેને માટે હું તૈયાર હોઉં. એટલે મને ક્યાંય અજાણ્યું એ રીતે નથી લાગતું હોતું ક્યાંય. અત્યારે તો આપણે જાણીએ છીએ કે ઘણી સગવડો છે, બધું ગૂગલ પર સર્ચ કરી શકાય, પણ તમે જ્યારે પ્રવાસ કરવાના શરૂ કરેલા ને એ બધું, ત્યારે તો આટલું બધું નહીં, તો તમે કેવી રીતે બધું ગોઠવતા જવાનું ને? એટલે મેં છે ને, તો હું અમેરિકા ગઈ ને એ પછી પહેલો પ્રવાસ કહીએ ને અમેરિકામાં કર્યો, કારણ કે અમેરિકાનું કશું જ ગમતું નહોતું પહેલાં ગયેલા. અને એમ થાય કે ઇન્ડિયા તો કેટલું બધું મહાન એમ ઇન્ડિયા, અને એમ થાય કે ઇન્ડિયામાં તો કેટલી બધી ભાષાઓ, અમેરિકામાં તો એક અંગ્રેજી જેમ કે એટલે પછી મને થયું કે આ તો ના ચાલે, મારે આ દેશમાં રહેવું હોય તો મારે એને સમજવો જોઈએ. અને તો સમજ્યું કઈ રીતે? તો મને થયું કે મારે એને જોવો જોઈએ. એટલે મેં પ્રવાસ શરૂ કર્યો. એ મારો કહીએ તો એકલા પહેલો પ્રવાસ એ હતો અમેરિકામાં. તો મેં બસોમાં હું ગઈ. 3 મહિના હું બસમાં ફરી દેશમાં. 3 મહિના સળંગ? હા, 3 મહિના સળંગ. ન્યુયોર્કથી નીકળીને બસ 3 મહિના હું મારું મેળે આખા દેશમાં પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ ને એમ તેમ કરીને અજાણી જગ્યાઓ. અને હું તો બિલકુલ જ એકલી, ને કોઈને ઓળખું નહીં. 1-2 જગ્યાએ ઓળખીતા આપણા જૂના હતા, તે ત્યાં એમને મેં કોન્ટેક્ટ એ વખતે હતો ને કરીને એમને ત્યાં હું ગઈ ખરી 1-2 જગ્યાએ, પણ એ સિવાય એકલા. અને કંઈ હોટલનું બુકિંગ ને કંઈ નહીં. અને મને અત્યારે એમ લાગે છે કે મેં કંઈ એને વિશે કશી ગંભીર તૈયારીઓ નહોતી જ કરી. એટલે એમ કે જે આવી મળશે તે મારું, એ અર્થમાં. એટલે મને બીજો પ્રશ્ન એ થાય, તમે આવું 3 મહિના ફરતા હો તો તમે સામાન કેટલો લો ને કેવી રીતે લો? 4 જોડી કપડાં હોય, બહુ તો 5 જોડી, બસ, બીજું કંઈ જ નહીં. પછી ઘણી વખત હું વાંચતો હતો પૂર્વોત્તરમાં, તમે પૂર્વોત્તર ભારત ફર્યા તો ત્યાં 1-2 અનુભવ કે રાત્રે કોઈ દરવાજો ઠકઠકાવતું હોય, મણિપુર, ઇમ્ફાલ. તો ઇમ્ફાલમાં તમને આવો અનુભવ આવે? બીજે કોઈ અનુભવ આવા ખરા ભારત સિવાય?
ના, ભારત સિવાય ક્યાંય નહીં. હા, ભારત એકચ્યુઅલી બધા મને પૂછે કે સૌથી વધારે અઘરી મુસાફરી ક્યાં હોય છે, ભારતમાં. એટલે બીજા મુસ્લિમ દેશોમાં પણ એ લોકો એકલી છોકરીને ફરતી જોતા નથી હોતા, પણ આવું કશું ક્યારેય થયું નથી. ભારતમાં તો હું ખાસ કરીને નોર્થ ઇસ્ટમાં, ઉત્તર પૂર્વમાં ફરતી હતી ત્યારે દરરોજ અજાણ્યા લોકો, એટલે આમ ક્યાંક તો બેઠી હોઉં ને, ક્યાંક ચા પીવા બેઠી હોઉં, ક્યાંક લંચ ખાવા બેઠી હોઉં, એટલે લોકો આવીને પૂછે કે તમે એકલા છો? હા. જ્યાંથી આવે ત્યાં પાછા ચાલી જાઓ, ક્યાંથી આવે પાછા જતા રહો. એ દિવસમાં 7-8 વાર લોકો મને એમ કહે કે જ્યાંથી આવે ત્યાં પાછા જતા રહો. એટલે કે તમે જ્યાં રહો છો, અથવા તો મુંબઈમાં અને દિલ્હીમાં છોકરીઓ એકલી ફરતી હશે, અહીંયા નથી ફરતી. મને થાય મારો દેશ છે, મારે એ દેશને જોવો છે, હું એટલે નીકળી છું. પણ કોઈ જોવા નીકળે, દેશને જોવા ક્યાંથી ક્યાં આવે ખર્ચા કરીને, આ તે કોઈ સમજી નથી શકતું કે એવું તો શું ઇમ્ફાલમાં એવું તો શું જોવાનું છે. મને તો હજી ઇમ્ફાલ મારા મનમાંથી નથી જતું. એટલું બધું ગ્રેસફુલ છે ઇમ્ફાલ, પ્રદેશ જ જાણે એમ કે લાસ્ય છે ત્યાં. છોકરીઓમાં તો જાણે ખરું જ, પણ ત્યાંના સંગીતમાં ને નૃત્યમાં ને હવામાં, તમે ત્યાંની માર્કેટમાં જાઓ, એક ઈમા માર્કેટ છે, ઈમા બજાર. ઈમા એટલે સ્ત્રીઓનું બજાર, ને ત્યાં લગભગ એ વખતે તો સ્ત્રીઓ જ જતી હતી પહેલા તો, કે પછી વળી હસબન્ડ કે પુરુષો વળી જાય, પણ સ્ત્રીઓ જ વેચે ને સ્ત્રીઓ જ ખરીદે. એ બધું એટલું બધું સરસ લાગે ને, એ બધું રંગીન. અને વૈષ્ણવ સ્ત્રીઓ એટલે અહીંયા તિલક કર્યું હોય ને અમુક રીતે વાળ ઓળ્યા હોય, એટલે મને તો આ બધું જોવા હું ક્યારે પામું. બીજું મને એ થાય કે તમે આ પ્રવાસ નિબંધો કે પ્રવાસ પુસ્તક જ્યારે લખો છો, તમે પ્રવાસ કરતા હો છો ત્યારે કોઈ નોંધો કરો છો, અથવા તો તમે આવીને તરત લખો કે એક સમય જતો રહે, તમારી અંદર બધું રસાય પછી લખો? તો એ લેખન પ્રક્રિયા કેવી હોય છે તમારી? મેં જ્યારે અમેરિકામાં બસમાં પ્રવાસ કર્યો 3 મહિનાનો, ત્યારે કોઈ નોંધ કશી લીધી નહોતી. હું જસ્ટ જોયા જ કરું એ ધરતીને, અને મને એ ધરતી બહુ અદ્ભુત લાગી. હું અભિભૂત થઈ ગઈ, અને ત્યારે મને સમજાયું કે કેટલી એમાં સુંદરતા છે. એ પણ સમજાયું કે હા, અંગ્રેજી તો ભાષા એક જ છે ત્યાં, પણ એ પ્રાંતે બદલાય છે. એની બોલી, એનો ધ્વનિ, એનો અમુક ઉચ્ચારણ બદલાય છે. એટલે એની પણ મને બહુ નવાઈ લાગી. મેં કહું આ છે ભલે એક ભાષા, પણ એમાં પણ વેરાયટી છે. એટલે એમાં તો મેં નોંધ નહોતી કરી. એ પછી હું યુરોપ ગઈ, 2.5 મહિના હું યુરોપમાં ફરી. ત્યારે આટલી નાની ડાયરી લઈ ગયેલી, પેલી પોંડિચેરીની એક ડાયરી હતી, એટલે ઝીણા અક્ષરે થોડી નોંધ કરતી હતી. એમાં એ પછીથી જ્યારે ફરવા માંડી ત્યારે નોટબુક લઈને જવું અને લાંબુ એ દિવસ વિશે લાંબુ લખું. કારણ કે હું એકલી હોઉં, એટલે એક કોઈ સાદામાં સાદી હોટેલના રૂમમાં રહેતી હોઉં, ટેલિવિઝન ના હોય, કંઈ ના હોય, એટલે પછી સમય ગાળવા માટે ચોપડી પુસ્તક તો હોય જ મારી પાસે, પણ હું એ દિવસની નોંધ કરવા માંડું તો કલાક, 1.5 કલાક, 2 કલાક એ દિવસની નોંધ કરવામાં જાય. એટલે મને રૂમમાં પણ એકલું ના લાગે કે રાતે સાંજ પડે શું કરું ને, એવું કંઈ થાય જ નહીં. મારો સમય બહુ સારો ગયો, અને એ સારો સમય ગયો એની સાથે સાથે આ નોંધો થતી ગઈ, અને પાછા આવું ઘેર પછી એ વિશે હું લખું. એટલે એ નોંધ જોઈ પણ શકાય મારાથી. યાદ તો મને ઘણું જ રહે છે, ગઈ હોય એ બધી વસ્તુઓ, દિવસની ઘણી બાબતો યાદ રહેતી જ હોય છે, પણ છતાં એ નોંધને કારણે અમુક વિગત વધારે હું સારી રીતે લખી શકું, એમ કે વર્ણન સારું કરી શકું. એટલે જઈને આવો પછી તરત લખો કે સમય જાય? એવું કઈ નહીં કે તરત, કોઈક વાર 2 વર્ષ પછી લખ્યું હોય, એવું કઈ નહીં કે તરત જ લખાય, એવું હંમેશા ના પણ બને. કોઈક વાર તરત બીજે હું જવાનો મારો પ્લાન થઈ ગયો હોય તો બીજે ફરવા પણ જતી રહું. એવા પણ છે, એવી પણ જગ્યાઓ 1-2 હજી છે કે જેને વિશે હું લખી જ નથી શકી. મને થાય કે મારી કલમ એ પડશે, શું કહેવાય, ઇઝ નોટ સ્ટ્રોંગ ઇનફ. ધારો કે કંબોડિયા વિશે હું લખી જ નથી શકી, એનું આખું પરિમાણ એવું છે કે મારી કલમમાં કઈ રીતે એ શબ્દો આવે એમ. તમને આમ સૌથી વધારે મુશ્કેલી કયા પ્રવાસમાં પડી? આમ તો પ્રવાસ પોતે ઘણી મુશ્કેલીઓ હોય, પણ આમ તમે વિચારો કે નહીં આ ખૂબ મુશ્કેલીઓ પડી? એક પ્રવાસમાં મુશ્કેલીઓ પડી, પણ પછી એ મારો સૌથી ગમતો પ્રવાસ થઈ ગયો છે સમહાવ. એ છે તે સેન્ટ્રલ અમેરિકા નામનો ભૂમિ ભાગ છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને વચમાં મધ્ય અમેરિકા. હા, એમાં 7 દેશો છે. કે સૌથી પહેલા બેલીઝ, ગોતેમાલા, હોન્ડુરાસ, એલ સાલ્વાદોર, નિકરાગ્વા, કોસ્ટારિકા અને પનામા. એટલે મેં એક ફ્લાઇટ લીધી
ન્યુયોર્કથી બેલીઝ જવાની, હમ, અને પછી 7 દેશોમાં હું બસમાં ફરી. હમ, એટલે બસો એટલે એસટી બસો જેવું, હમ, બધા લોકલ, બધા સ્થાનિક લોકો આવતા હોય એટલે ભીડ પણ થાય. કોઈએ પેલી મરઘી એટલે ચિકન પકડી હોય હાથમાં, એનો ખેડૂત હોય તો, પછીથી કોઈએ પોટલું લીધેલું હોય, પોટલામાં આવે. એક વખત કોઈએ કંઈ ખાંડનું પેકેટ હશે તે આમ ઉપર મૂકેલું, એ પડ્યું મારા પર, મારા વાળમાં ને એમાં ખાંડ થઈ ગઈ. પછીથી મને લાગે છે કે નિકરાગ્વા દેશમાં બસમાં ત્યાંની એક એવી કોમ હશે, હમ, તો એ લોકો તલવાર જેવું રાખે સાથે. તલવાર બહુ જ દણીદાર નહીં, આમ બુઠ્ઠી હોય પણ મેટલ ખરું. હમ, એટલે મેં જોયું કે એવા લોકો જે હોય એ કોમના, આમ કે જેમ અહીંયા રજપૂત હોય કે પેલા શીખ હોય તો અમુક પહેરે કે, એટલે એ કોમના લોકો એવું તલવાર જેવું રાખે. તો બસમાં ચડે પછી એ ડ્રાઈવરની પાસે એ મૂકી દેવાનું, એ તલવાર લઈને બેસવા કે અંદર બસની અંદર નહીં જવાનું, કે કોઈને વાગી ના જાય એમ. એટલે આવું બધું જોતા અને હું જ્યાં પણ રહું, મેં કહ્યું તેમ બહુ સાધારણ જગ્યાએ હું રહું, અને ત્યાંનું બાંધકામ એટલું બધું કાચું હોય કે જે વાહનો જતા હોય રસ્તા પર એ બધા જાણે મારા રૂમની અંદરથી જતા હોય એવું લાગે. તો બસો તો સવારે 4 વાગે શરૂ થઈ જાય એટલે મારી ઊંઘ ભાંગી જાય, એમ થાય કે જાણે મારી બાજુમાંથી બસ જાય છે. એટલે હું 52 દિવસ ત્યાં ફરેલી, અને એમાંથી માંડ 40 દિવસ હું સારું ઊંઘી હોઈશ. અને પહેલા 32 દિવસ તો મને ખાવામાં ભાત ને ચોળા એ જ સળંગ મળ્યા કરે, બીજું કંઈ જ ના મળે. પણ મને થાય કે હશે ચલો ભાત ને ચોળા હું ખાઉં છું, ભાવતી વસ્તુ છે, એમાં સાથે પેલી ટામેટાની ચટણી હોય, એટલે મેં કહું કે ભાવે તો છે જ, તો કંઈ વાંધો નહીં. એવું નહીં કે આજે ખાધું છે તો કાલે ના ખવાય. આપણે ત્યાં બધું એવું બહુ હોય છે કે ના આ તો ખાંડવી તો આજે ખાધી, હવે કાલે નહીં કરો, કાલે કચોરી કરજો, એવું નહીં. ખાંડવી તો ખાંડવી ભાવે છે તો રોજ ખાવું. લોકોનો કેવી તરફનો દ્રષ્ટિકોણ હોય તમારો? ઘણી જગ્યાએ એ લોકોને ભારતીય તરીકે આપણામાં રસ પડતો હોય છે. ધારો કે જાપાનમાં બધાને બહુ આપણને માન આપે કે આપણને જોઈને ખુશ થાય. આ વખતે જ હમણાં હું જાપાન ગઈ તો 2 જાપાની સ્ત્રીઓએ મને ઊભી રાખી અને એનું કંઈક બહુ સરસ પહેર્યું છે. મેં તો સ્કર્ટ પહેરેલું પણ ઇન્ડિયન પ્રિન્ટ ને બધું. પણ એવા દેશો છે કે જ્યાં ઇન્ડિયન તરીકે આપણને ક્યાં તો અપમાન કરે, ક્યાં તો એ લોકો નાખુશ થઈ જાય આપણાથી, એવું પણ બને. ઘણી જગ્યાએ એવું બને છે કે એ લોકોને હું એમના જેવી લાગું. એટલે ધારો કે સેન્ટ્રલ અમેરિકામાં તો સ્પેનિશ વસ્તી છે, એટલે મારો છે ને તડકામાં તરત વધારે કાળો રંગ થઈ જતો હોય છે એનાથી વધારે, અને મોઢું ને એ બધું એ લોકોને એમના જેવું લાગે, એટલે એ સ્પેનિશમાં બોલવા માંડી જાય. અને કોઈ વાર રફલી બોલે, કોઈક વાર પેલું બોર્ડર ઉપર છે તે એ લોકોને એમ કે આ સ્થાનિક છે એટલે ખરાબ રીતે પણ બોલે. એવી રીતે ઇજિપ્તમાં મને નુબિયન એટલે મને ત્યાં નહીં માને, એટલે હું ક્યાંક બેઠી હોઉં તો કે અહીંયાથી ઉઠી જાઓ એમ, પેલું, અથવા તો એમ કે ફોરેનર્સ હોય તો એમ કે એ લોકોને આવવા દો, એ લોકોને ફોરેનર, તો હું ફોરેનર જ છું ને આમ, પણ એમની નજરે હું એમના જેવી લાગુ એમ. આવું બધું થતું હોય છે. પણ એ બધું આઈ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. એટલે જે જગ્યાએ એ લોકોનો હક છે એમને જે રીતે બહારના લોકો સાથે વર્તવું હોય, બહારના લોકોને માટે જે મત બાંધવો હોય તે એ લોકો બાંધે, શું કરીએ. લેટિન અમેરિકાના દેશો છે, ધારો કે મેક્સિકો ને બીજા બધા, એ બધા આપણે જાણીએ છીએ કે લો એન્ડ ઓર્ડરને લઈને ઘણા પ્રશ્નો ને સરકારો સ્થિર નહીં, અસ્થિર સરકારો, એવા દેશો તમે ફર્યા ત્યારે તમને ત્યાં ચેલેન્જીસ કે કોઈ એવી મુશ્કેલી ઊભી થાય? લકીલી પર્સનલી કોઈ મુશ્કેલી નથી ઊભી થઈ, પણ એવું બન્યું છે, ધારો કે હું પેરુમાં ઉતરી એરપોર્ટથી અને આમ રાત થઈ ગયેલી ને મારે તો કંઈ બુકિંગ હતું નહીં, હોટેલ નહોતી, પણ સદભાગ્યે, એટલે ઘણીવાર આવું સદભાગ્ય બનતું હોય છે. પ્લેનમાં મારી બાજુમાં જ એક છોકરી બેઠેલી, એ ત્યાંની હતી, પર્યું નહીં, અને એણે કંઈક ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવેલું. એટલે એણે મને કહ્યું કે મને લેવા મિની બસ આવવાની છે તો તું પણ સાથે ચાલ, કે ગેસ્ટ હાઉસમાં રૂમ મળી જશે કરીને. એટલે એની સાથે મિની બસમાં હું ગઈ. રાત પડી ગયેલી, મને લાગે છે 10-11 વાગ્યા હશે રાતના, એટલે અંધારું ઘોર.
એરપોર્ટથી જતાં જતાં રસ્તામાં 2 થી 3 વાર મિની બસને ઊભી રાખી, અને એટલે બધા સોલ્જર્સ હશે રસ્તામાં, બધા વાહનને ઊભું રાખતા હતા, અને ટોર્ચ નાખી, અને પેલા એક તો રાઇફલ લઈને અને ટોર્ચ નાખીને, આઈ થિંક એ લોકો કોઈકને પકડવા માંગતા હતા, કોઈક વ્યક્તિને, એટલે દરેક વાહનમાં જુએ કે કોણ બેઠું છે એમ કરીને. એવું 2-3 વાર થયું એ રાતે. એટલે અમને તો પકડવા માંગતા નહોતા, એટલે અમે ગેસ્ટ હાઉસ સુધી પહોંચી ગયા. પણ આવું કંઈક થાય એવું સિરિયામાં પણ થયેલું છે કે હું તો ચાલતી જતી હતી, થોડો ઢાળ હતો એટલે નીચે જોઈને આમ ચાલતી હતી, પછી અચાનક ઉપર જોયું તો પેલો સોલ્જર આમ રાઇફલ કરીને ઊભેલો. મેં કહ્યું ભાઈ હું તો ખાલી, એ લોકોને એમ થાય કે આ પણ આ જાતની છોકરી અને એકલી અહીંયા સિરિયામાં, એટલે અહીંયા કરે છે શું? એનું આઈ થિંક લેબેનોન હતું, બેરૂટમાં હતું, સોરી સિરિયામાં નહીં, બેરૂટમાં. એટલે એમ થાય કે બેરૂટ આવું જોવાનું, પણ કોને કારણ શું એમ એનું? પણ એવું થતું, આવું થાય, એનાથી વધારે હજી કઈ એવું બીજું કશું. તમે કોઈ દિવસ ગ્રુપમાં પ્રવાસો કર્યા છે? મેં ગ્રુપમાં પ્રવાસ કર્યો તે ચીનનો કર્યો, 2 વાર ચીન ગઈ. ત્યાં ઇન્ડિવિજ્યુઅલ વિઝા નહોતા આપતા, એટલે ગ્રુપમાં જોડાવવું જ પડે, ગ્રુપમાં જ જવું પડે. એટલે ચીન જવું હતું, એટલે હું 2 વાર ગઈ ગ્રુપમાં. પહેલી વાર એક ગ્રુપ હતું, બીજી વાર હું ગઈ તો બીજા 2 કે 3 જ જણા હતા, એટલે એક ગાડીમાં અને ડ્રાઈવર ને ગાઈડ ની સાથે જ ફરવું પડે. પણ હું 3જી વાર ચીન ગઈ ત્યારે એ લોકોએ સહેજ ફેર કરેલો કે 3 કે 4 દિવસનો વિઝા એક જણને આપતા હતા. એ બેઇજિંગના એરપોર્ટ પર જઈને જ મળે. એટલે મેં કહ્યું કે તો હું એ રીતે જઈશ. એટલે મેં હોટેલનું બુકિંગ કરાવેલું, કારણ કે એ અગત્યનું છે, એ લોકો હોટેલનું બુકિંગ જુએ. આપણી પાસે બુકિંગનું જે કાગળ હોય તે પાછું કોઈ જઈને અંદર ઓફિસમાં જઈને ફોન કરે કે આ બરાબર છે ને, બુકિંગ છે ને, તો પછી તમને એ રીતે 3 દિવસ 4 દિવસ બેઇજિંગ, હું તો બેઇજિંગ જ ગઈ પછીથી, કારણ કે બીજે 4 દિવસમાં બીજે ક્યાં જાઓ. પણ મારે ફરીથી ગ્રેટ વોલ ઓફ ચાઇના ફરી જોવી હતી, 2 વાર જોઈ હતી, પણ મારે ફરી 1 વાર જોવી હતી, એટલે હું ખાસ ગઈ ચીનમાં. તો ત્યારે એવું શક્ય બન્યું હતું કે એક જણને વિઝા આપતા હતા, એટલે મેં વિઝા લીધો. સોવિયત યુનિયન તો એક મોટો દેશ હતો, એમાં 11 ભાગ હતા, ને પછી એ તૂટી પડ્યું ત્યારે 11 દેશો થઈ ગયા. પણ સોવિયત યુનિયન પણ હું ગ્રુપમાં ગઈ 3 અઠવાડિયા, કારણ કે ત્યાં પણ સિંગલ એક વ્યક્તિને વિઝા નહોતા આપતા. એમની પાસે એ જાતનું સ્ટ્રક્ચર જ નહોતું કે એક વ્યક્તિને માટે રૂમ હોય ને કંઈ પણ સગવડ હોય એવું એમ. મેં પછી એ વખતે મેં વાંચેલું કે એક અમેરિકન લેખક હતા, એમની સાથે એક ફોટોગ્રાફર હતા, અને એક એમના ગાઈડ હશે, 3 જણા. તો એક નહીં 3 જણને પણ નહોતા જવા દીધા કે ગ્રુપમાં જ આવવાનું, એટલે 3 જણ પણ ગ્રુપના ગણાય એમ. તમે જ્યારે પ્રવાસ કરો ત્યારે લોકલ માણસો સાથે કેવી રીતે હળો મળો? લોકલ માણસોમાં અમુક જગ્યાએ ભાષા ના બોલતા હોય, પણ છતાં તમે ભળી શકો છો હસીને એને વાત કરીને, અને એવા સંજોગો હોય કે એ લોકો સમજી શકે કે આપણે શું કહેવા માંગીએ છીએ. એટલે હું તો બને એટલું કમ્યુનિકેટ કરવા ટ્રાય કરું. એક વખત એવું બનેલું કે બ્રાઝિલના ઉત્તર ભાગમાં મનાવસ નામનું ગામ છે, ને ત્યાંથી એમેઝોન નદી વહે છે, તો ત્યાં પહોંચવાના રસ્તા નથી, હજી નથી. એક જમાનામાં એમેઝોનની હોડીમાં જ જવું પડતું હતું, હવે વિમાન જાય છે. એટલે હું મનાવસ ગઈ, પછીથી એમેઝોનમાં ફરવા માટે એક હોડી ભાડે કરી, એટલે હું તો હતી જ એકલી. એટલે એ હોડીનો ચલાવનારો હતો, અને એની મને લાગે છે કે વાઈફ હતી, યંગ વુમન બેઠી હતી મોઢું ચડાવીને, કારણ કે એને તો રોજનું થયું એમેઝોનની, એનું એ જોવાનું ને એનું એ પેલો બહેનો વર બતાવે ને બોલે. એનીવે એ બિચારી દુઃખી થઈને બેઠેલી. પણ હું એ હોડીવાળાને મેં એણે હોડીવાળાએ મને સમજાવ્યું કે આટલા મોટા કમળના પાન છે કે એ જે એવી 1-2 વસ્તુ બતાવી. ભાઈ મેં એને એમ કહ્યું કે અમારે કઈ રીતે કહેવું કે હું શાકાહારી છું, એટલે હું તો શાકાહારી વેજીટેરિયન. બ્રાઝિલમાં તો પોર્ચુગીઝ ભાષા વપરાય, પણ પોર્ચુગીઝ ભાષા થોડી અંગ્રેજી અને ફ્રેન્ચ ને બધાની બનેલી છે આમ તો. એટલે એ મારી વાત સમજ્યો કે હું શાકાહારી છું કે વેજીટેરિયન છું. એટલે એણે એમ કહ્યું કે મનાવસમાં એક છે શાકાહારી દુકાન એમ કરીને. મેં કહ્યું એમ તો ક્યાં છે, કયા રસ્તા પર છે, એવું મેં પૂછ્યું. તો એ પણ એણે મને સમજાવ્યું કે પેલો આમ કે રસ્તાનું કંઈ નામ દીધું ને કે આ જાતનું છે. એટલે પછી પેલે કાંઠે હું જ્યારે મનાવસ પાછી ઉતરી
ત્યારે હું શોધતી ગઈ, એ રેસ્ટોરન્ટ મને મળી ખરી. અને ત્યારે મને લાગે બપોરના 3 જેવા વાગી ગયેલા, એટલે આમ રેસ્ટોરન્ટ બંધ થઈ ગયેલી. પણ મારે કંઈ એમને કહેવું ના પડે, એને કંઈ વિનંતી ના કરવી પડે કે ભાઈ મને, કારણ કે એને મારું મોઢું જોઈને સમજ્યો કે હું ઇન્ડિયન છું, ઇન્ડિયન છું અને શાકાહારી હોઈશ ને એમ તેમ. મને બેસીને જમાડી ને પછી પૈસા ના લીધા ને એમ તેમ. એટલે આવું નાનું કશુંક બને કે ભાષા માં કશું કોમન ના હોય, આપણે બહુ લાંબી વાતો ના સમજી શકીએ, પણ અમુક જે ઇસેન્શિયલ હોય તે સમજાવી શકીએ. તમે પ્રવાસથી આવો અને અમેરિકામાં જ્યારે ઘરે હો ત્યારે બધા તમારું રૂટીન કામની સાથે સાથે તમારું વાંચન ને તમે કેવા પ્રકારનું ચાલતું હોય? તમને કેવા પુસ્તકો ગમે? પ્રવાસના જ ગમે કે બીજા બધા પણ તમે વાંચતા હો? ના, હું બીજા વાંચું. પ્રવાસના તો જાણે મેં વાંચ્યા છે ઘણા, પણ અંગ્રેજીમાં લખાયેલા અંગ્રેજીના પુસ્તકો હું વધારે વાંચું. પોલ થેરો હોય કે બ્રુસ ચેટવિન કે એક હતા જેન મોરિસ કે એ બધા પિકો આયર, એ બધાને અમે વધારે વાંચ્યા હોય એટલે અંગ્રેજીમાં. પણ એ સિવાય પણ હું અંગ્રેજી વાંચન મારું વધારે છે, આ વર્ષોથી વધારે છે. કારણ કે એવા ગુજરાતી પુસ્તકો, ગુજરાતી મેગેઝિન છે ને તો ટપાલમાં પહોંચતા નથી, એટલે ગેરવલે જાય. મારો કોઈ લેખ આવ્યો હોય ને મોકલ્યું હોય ને તો પણ મને ના મળ્યું હોય. એટલે બહુ જ ગુજરાતી વાંચન બહુ નથી થતું પહેલાંની જેમ કે એ અહીંયા જ્યારે હતી ત્યારે ઘણું જ રોજે રોજ ગુજરાતી જ જોઈએ, ગુજરાતી જ, અહીંયા તો ગુજરાતી જ વાંચતા હતા. ને નેચરલી ત્યાં ગયા પછી અંગ્રેજી વાંચવાનું ગમે છે એનો. એટલે સારી ચોપડીઓ હોય, ભાષા શૈલી સારી હોવી જોઈએ. એટલે હું ચોપડી લાઇબ્રેરીમાંથી કે એમ પણ ચોપડી ખોલીને, અમુક તો નામો આપણને ખબર હોય અમુક લેખકોના, પણ કોઈ બીજી ચોપડી હું જોઉં ને તો પહેલા પાના પર પહેલો પેરેગ્રાફ હું જરા વાંચી જાઉં. એના પરથી મને બહુ ખ્યાલ આવી જાય છે કે આ શૈલી મને ગમશે કે નહીં એમ. મને એમાં પણ જરાક સટલ શૈલી હોય, થોડીક બહુ સરસ શૈલી હોય ને અઘરી હોય શૈલી, એવું મને વધારે ગમે. તમને એવું થાય કે અમેરિકામાં જે પ્રશ્નો છે અમેરિકન સમાજના કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓના, એના વિશે તમારે લખવું? ના, મારે અમેરિકામાં રહેનારા ગુજરાતીઓ વિશે ખાસ કશું લખવું નથી. કારણ કે મેં જેમ કહ્યું તેમ એ લોકો મોટે ભાગે ત્યાં ગુજરાતમાં જ રહેતા હોય એ રીતે રહે છે. એવા પણ લોકો છે કે રોજ એક હિન્દી સિનેમા જોતા હોય, એક બોલિવૂડ જોતા હોય. એટલે ભલે જુએ પણ એટલે એ બોલિવૂડ તમે સિનેમા જુઓ ને, સારી હોય કે આર્ટિસ્ટિક હોય, એને વિશે પણ તમે થોડું વિચારી શકો. મારો આખો ઉદ્દેશ એ છે કે તમે જે પણ કરો, વાંચો કે કંઈ પણ જુઓ, એન્ટરટેનમેન્ટનું કંઈક જુઓ, પણ એનો એક થોડો વધારે પર્સપેક્ટિવ હોવો જોઈએ, એવું હું પોતે માનું છું. મે બી એ બૌદ્ધિક વૃત્તિ છે મારી. પણ સાધારણ જિંદગી, લોકોની જિંદગીમાં મારે ખાસ એવું કશું મારે લખવાનું મને લાગતું નથી. કારણ કે બેઝિકલી આઈ ડોન્ટ લાઈક ટુ ક્રિટિસાઇઝ. મને કોઈને એવું વલણ નથી મારું કે કોઈની ખામીઓ વિશે હું લખું એમ. એટલા માટે હું પછી એવું લખવાનું ટાળું. તમે પહેલું પુસ્તક જ્યારે પ્રવાસનું લખ્યું ત્યારે તમને એવું મનમાં હતું કે ગુજરાતી સાહિત્યમાં તમને કેવો સ્વીકાર મળશે, શું થશે, કેવા રિસ્પોન્સ મળશે? ના, ક્યાંથી હોય. મેં પહેલો લેખ લખ્યો એટલે હું નાનપણથી લખતી હતી. આમ તો નાનપણથી એવા પેલા કાવ્યો, બાળ કાવ્યો કહી શકાય, વોટેવર, પ્રવાસ વિશે નાનપણથી જ લખતી હતી, સ્કૂલમાં હતી ત્યારથી. એટલે એ મારી શૈલી એ જ રીતની હતી, ડિસ્ક્રિપ્ટિવ અથવા વર્ણનાત્મક જેને કહીએ. અમેરિકા ગઈ પછી શરૂઆતના વર્ષો એ પેલા છોડને એક મૂળમાંથી જાણે કાઢીને કાંઈક બીજે તમે રોપો, બીજા કુંડામાં પણ રોપો તો બહાર લાગતી હોય છે સ્વસ્થ થતા. એટલે મને પણ એવો સમય લાગ્યો. પછી અમે જેમ કહ્યું તેમ અમેરિકામાં હું બસમાં ફરી, પછી યુરોપમાં ફરી. એ પછી હું મિડલ ઇસ્ટ ગઈ, એટલે કે ઇઝરાયલ અને ઇજિપ્ત ગઈ પહેલી વાર. ઇઝરાયલમાં જેરુસલેમ, એટલે ત્યાં છે ને દુનિયાના મુખ્ય 3 ધર્મોનું સ્થાન છે, રાઈટ? ક્રિશ્ચિયાનિટી, યહૂદી અને ઇસ્લામ. એટલે મને એની એટલી બધી અસર પહોંચી. એટલે ધાર્મિક, જેમ કે ધાર્મિક સ્થળ પર આપણે જઈએ, આપણે હિન્દુ છીએ તો હિન્દુ ધર્મ સ્થાન પર જઈએ અને જે ખરેખર ભાવ જે થવો જોઈએ તે જ્યારે થાય ત્યારે આપણે માટે આમ હૃદય દ્રાવક બને છે, રાઈટ? આમ હૃદય સ્પર્શી બને છે. એવું જેરુસલેમમાં થયું.
તો હું મનમાં વિચારું કે મારો તો ધર્મ ચોથો છે ધર્મ, આમાંથી એકે ધર્મ મારો નથી. પણ બહુ જ મને ઇન્ટિમેટ લાગ્યું એ જગ્યા. જીસસ જ્યાં ક્રોસ લઈને ચાલ્યા લથડતા તે રસ્તો તો હવે બજારનો રસ્તો થઈ ગયો છે, પણ ત્યાં હું ચાલી અને ત્યાં જ્યાં જે બનાવ બન્યો હતો કે ક્યાંક એમનો પગ લથડ્યો, ક્યાંક એમના કપાળમાંથી લોહી વળ્યું, આ તે એની પ્લેક્સ લગાડેલી છે 12 થી 13, એ બધાને હું સ્પર્શતી ગઈ. અને એ કથીડ્રલમાં પણ એ બધી જીસસની અમુક બાબતો છે. પછી ઇસ્લામમાં એટલે જે મોસ્ક છે ત્યાં અલ-અક્સા, તે એમાં પણ એવું છે કે પથ્થર છે, એ પથ્થર પરથી પૈગંબર મોહમ્મદ ઉડીને સ્વર્ગમાં ગયેલા, એને પણ એક સ્પર્શ કરવાનો એ વખતે અલાઉડ હતું, એટલે મેં સ્પર્શ પણ કર્યો. અને જે યહૂદીની જે વેસ્ટર્ન વોલ કે છે એને પણ હું અમકે સ્પર્શીને ત્યાં પણ મેં એક ચિઠ્ઠી મૂકી, એની તળોમાં લોકો ચિઠ્ઠી મૂકે, એટલે એ બધું મેં કર્યું. એટલે એનો પર્સનલી આઈ વોઝ ઇન્ટરેક્ટિવ એમ. એટલે એ પછી હું જ્યારે પાછી આવીને તો એટલું બધું મારા પર અસર પડેલી, તો મેં એક લેખ લખ્યો જેરુસલેમની જાત્રા, અને એ મેં મોકલ્યો નવનીત. બીજે ક્યાં મોકલું કંઈ ખબર નહીં, અને જવાબ આવે નહીં કંઈ નહીં. મેં મારા વરને પૂછ્યું કે કેટલો વખત લે આ લોકો, છાપશે કે નહીં છાપે કંઈ ખબર નહોતી, પણ છપાયો. કઈ સાલમાં? 83 જેવું હશે, 83 84. અને પછી હું ચાઇના ગઈ પહેલી વાર, ને ચીન પર લખ્યું ને એવું બધું. એટલે અમુક આર્ટિકલ થયા, એટલે મને શિવકુમારભાઈએ કહ્યું કે તું એક ચોપડી કર. ત્યાં સુધી તો મેં આ લેખો લખ્યા પછી પણ ચોપડીનું તો ચોપડી તો હોતી હશે, મારી વળી ચોપડી ક્યાંથી? પણ આ રીતે એમણે મને પ્રોત્સાહન આપ્યું. પછી રઘુવીરભાઈએ કહ્યું કે આરઆરમાં જજો, આરઆર શેઠની ઓફિસે, એટલે એ તો શહેરમાં હતી ફુવારા પર. તો હું ગઈ, પેલું દોરડું પકડીને ઉપર ચડવું પડે એવો દાદરો, અને ગઈ ને મેં મેન્યુસ્ક્રિપ્ટ ભગતભાઈને આપી. ભગતભાઈ કે તમારું નામ સાંભળ્યું છે પણ હું સાચું કહું વાંચ્યું નથી કશું. એ તો મારી શરૂઆત હતી. એટલે પછી એ ચોપડી થઈ પૂર્વા. ચોપડી થઈ એ પહેલા મેં ભોળાભાઈને કહ્યું કે પ્રસ્તાવના તમે લખો, કારણ કે એ આપણા પ્રિયજન અને એમની શૈલી મને બહુ જ ગમે. એટલે પહેલાં તો કે પણ ના, હું કોઈની પ્રસ્તાવના નથી લખતો. પછી હજી તો હું અહીંયા અમદાવાદમાં જ હતી ને થોડા દિવસ પછી જ મને એમણે કહ્યું કે હું લખીશ, કારણ કે મને ઉમાશંકરભાઈએ પ્રસ્તાવના લખવાનું કહ્યું છે, એમને તો હું ના પાડી ના શકું, અને હું એમને ના પાડું તો તમને કઈ રીતે પાડું? એટલે એમણે પ્રસ્તાવના લખી, અને એ પ્રસ્તાવના જ વાંચીને હું આભી બની ગઈ. મેં કહું આટલું એમને ગમ્યું, આ મારું લખાણ એટલું સરસ લખી હતી પ્રસ્તાવના, કે આટલું સારું છે મારું લખાણ એમ. પછી એમણે સમજણ પાડી કે એ ચોપડી જરા જાડી હતી, એટલે એમણે કહ્યું કે અમુક પાના સુધીની કરો તો વધારે સારું, અને એમ કે દર 1.5 વર્ષે 2 વર્ષે એક પુસ્તક આવવું જોઈએ તો તમે લેખક બન્યા કહેવાઓ. એટલે એ પરથી શરૂ થયું. પણ કંઈ 23 ચોપડીઓ મારી પ્રવાસની થઈ, ને કુલ તો 52 ચોપડીઓ થઈ. કંઈક કવિતાને અનુવાદ કર્યા મેં બંગાળીમાંથી, એક ફોટોગ્રાફીની ચોપડી કરી મેં, ઓવર ઇન્ડિયા કરીને, એનો ફોટોગ્રાફ છે ભારતના. એટલે આવું બધું થશે એવું કશું મેં માન્યું જ નહોતું. અને મેં મારી જાતને ક્યાંય આગળ ધકેલી પણ નથી કે ફોર્સ કર્યો હોય મારી જાત કરીને આમ કરવાનું જ છે. એ બધું સહજ રીતે જે થતું ગયું, એટલે આપણે કહીએ છીએ ને કે એ લખેલું જ હતું, એ થવાનું જ હતું, તે થયું એમ. પછી તમે જે આ જગ્યાઓએ જાઓ, દ્રશ્યો જુઓ, ઘણા મનમાં ઉતરી ગયા હોય, પણ જ્યારે શબ્દોમાં ઉતારવાના હોય ત્યારે તમને ભાષા સાથે કેવી મથામણ થાય છે? મેં કહ્યું ને કે અઘરું હોય છે. ઘણી વાર એમ થાય કે આ વસ્તુ વિશે હું મારી કલમ કઈ રીતે ચાલશે, કઈ રીતે લખીશ. એટલી બધી સરસ જગ્યા હોય ધારો કે, અથવા એટલું બધું ગ્રાન્જ્યોર હોય, એટલી બધી મોટી જગ્યા, લાગે એનો એન્કરવાડ જેવું મંદિર છે તે, એનું પરિમાણ એવું છે કે હું શું લખું એને વિશે? એમ લખું કે બહુ મોટું હતું ને બહુ ઊંચું હતું, દેટ્સ નોટ ઇનફ એમ. એટલે હું બહુ વિચાર બહુ કરું લખતા પહેલા. ધારો કે એન્ટાર્કટિકા, તો ભલે ત્યાં કોઈ મોન્યુમેન્ટ નથી, કંઈ નહીં, બરફનો પ્રદેશ ને બધું, દક્ષિણ ધ્રુવનો પ્રદેશ, એટલે બરફ જ ત્યાં, અને ક્યાં તો લાવા ના બનેલા પહાડો. એટલે મેં એ લખતા પહેલા બહુ જ વિચાર મેં કર્યા એ વિશે, એ જગ્યા વિશે. અને પછી એક એક પાનું હું લખતી ગઈ. પહેલાં તો આખી મારા મનમાં ફોર્મેટ આવી એ પ્રદેશ માટે, એ મારી મુસાફરી માટે, ને પછીથી ધીરે ધીરે હું લખતી ગઈ. તમે ફરવા જાઓ ત્યારે જે તે પ્રદેશમાં કઈ ઋતુમાં જવું છે એ બધું જ વિચારીને જાઓ?
ઋતુ તો એવું કે સારી જોઈએ જ, કે આપણે શિયાળામાં નથી જવું ક્યાંય એમ, કારણ કે ઘણા દેશોમાં બરફ પડે શિયાળામાં, બહુ ઠંડી થઈ જાય, અને એમાં તો વાંધો નહીં, તમે જઈ શકો પહેરી ઓઢીને કે સરખા શૂઝ, પણ એ બધું લેવું પડે, પછી સ્વેટર લો અને કોટ લો, જેકેટ લો અને મફલર લો, બધું બહુ લઈને જવું પડે. એટલે એવું થાય કે સ્પ્રિંગમાં જે વસંત ઋતુ શરૂ થાય ત્યારે જઈએ, કે ઉનાળા દરમિયાન, કે જેને ઓટમ કહીએ છીએ એમાં જઈએ, એવા અમુક જગ્યાએ અમુક રીતે જવાય, એવું કરવું પડે. અને દક્ષિણ ગોળાર્ધમાં પછી ઋતુઓ રિવર્સ થઈ ગઈ હોય, બદલાઈ ગઈ હોય, એટલે એવો વિચાર તો હું કરું. અને આ તમે જ્યારે ચુંબકીય ઉત્તર ધ્રુવને ગયા ત્યારે કેવી તમને અનુભવ થતો હતો? એ અનુભવ તો જાણે પાર લૌકિક કહીએ ને, કારણ કે દુનિયા તો છોડી દીધેલી, રાઈટ. આ તમે ટેબલ હોય, ધારો કે ટેબલના 4 ખૂણા, એને તમે પૃથ્વી માનો, પૃથ્વી સપાટ છે, તો એ ટેબલ પર જતા 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 તમે ટેબલની ધાર પરથી પડી જાઓ, નીકળી જાઓ ધારની પેલી બાજુ, એટલે તમે દરિયા પર આવી ગયા, પૃથ્વી પાછળ રહી ગઈ, કે જમીન ભૂમિ પાછળ રહી ગઈ, એટલે દુનિયા તો છૂટી ગઈ તમારી. અને આ તો થીજેલો દરિયો છે, એનો બરફનો બનેલો દરિયો, અને કંઈ જ નથી ત્યાં, મીનિંગ સફેદ દરિયો, એટલે સફેદ એક જ રંગ, અને સદભાગ્ય હતું કે ભાઈ આકાશ ભૂરું મળતું હતું. જો તોફાન થાય ને એ બધું તો એવું પણ ના મળે. એક દિવસ જો કે એવું બનેલું કે જેને વ્હાઇટ આઉટ કહે છે, વ્હાઇટ આઉટ સિચ્યુએશન, એટલે આપણે અહીંયા જેમ ફોગ થતો હોય છે, બહુ મોટું ધુમ્મસ થાય ને કંઈ ના દેખાય એવી જાતનું. એટલે એ તો મોટામાં મોટી મારા જીવનની મોટામાં મોટી જાત્રા એ હતી. આમ તો હિમાલયના મંદિરોમાં તો હું ગયેલી, બદ્રી કેદાર ને ગંગોત્રી ને જમનોત્રી ને વેલી ઓફ ફ્લાવર્સ, ટ્રેકિંગ કરવું ગમે તમને? હેમકુંડ, એ બધે હું ગયેલી છું. એ બધી જાત્રાઓ તો જાણે થઈ જ, પણ આ તે પણ દુનિયાની અંદરની જાત્રા હતી, યુ નો, કે તમે બસમાં જાઓ છો, ખાવા પીવા બેસો છો, આ જે જાત્રા થઈ ઉત્તર ધ્રુવ માંડીને ચુંબકીય ઉત્તર ધ્રુવ, એ તો ફક્ત દરિયો જ હતો, અને થીજેલો બરફનો દરિયો, અને એમાં તો સૂરજ વળી હતો, એટલે સૂરજની પેલી બરફ પર પડે, તેજ પડે ને, એટલે આપણને આંખોને પણ જરાક થાક લાગે, એમ થાય કે ક્યાંક છાંયડામાં જઈએ, પણ છાંયડા જેવું કંઈ નહીં, પડછાયા જેવું પણ કંઈ નહીં. એટલે એને કંઈ અવાજ નહીં, કંઈ નહીં. અમે 5 મુસાફરો હતા આમ તો, પણ કંઈ એવી વાતો કરવાનું પણ કંઈ ના સૂઝે. અને તંબુમાં એ 4 પુરુષો હતા, એટલે એક તંબુમાં 2 પુરુષો, અને મારા તંબુમાં તો હું એકલી જ હતી. એટલે ચૂપચાપ, આમ લગભગ આખો દિવસ કે બધો સમય ચૂપચાપ જ હોઈએ, કે બહુ વાત થાય જ નહીં. એટલે નથી કંઈ અવાજ, નથી કંઈ શબ્દ, નથી કંઈ બાંધકામ, કે એટલે કશું જ નથી. આમ જોયું તો કશું જ નથી. પણ એ વસ્તુ મને બહુ ગમે છે, કે જે ઓછામાં ઓછું હોય અને ઘણું બધું સુખ આપે આપણને, કે ઘણો આનંદ આપે. મારી જે શોધ છે ને, તે સતત આનંદ માટેની છે, કે મારા જીવમાં આનંદ હોવો જોઈએ, બસ. પછી બીજું કંઈ નથી જોઈતું એમ, કારણ કે જે હોય તે પૂરતું થઈ જતું હોય છે. પછી તમે આટલા બધા, એટલે બધા જ ખંડો જોયા, પૃથ્વીના ભૂભાગો આટલા બધા, અને આટલું સંસ્કૃતિ ને પ્રકૃતિ ને બધું, કોઈ વખત એવું થાય કે આ પૃથ્વીને જ જોવા મળે તો આખી બહારથી, અવકાશમાંથી? ના, એવું નથી થયું મને હજી. મેં એને માટે એવું એક સોનેટ લખ્યું હતું, કે કારણ કે ક્યાં હું ગઈ, મને લાગે હવાઈમાં, અને ઇવન બોલિવિયામાં એવી જગ્યા છે કે એમ કહે છે કે આ જગ્યા છે તે ચંદ્ર ઉપર જે સરફેસ, ચંદ્રનો જે ભાગ છે ને એના જેવું આ છે એમ. એટલે મેં કંઈક લખેલું કે નહીં, મારા માટે તો પૃથ્વી જ સારું, ભલે બધા ચંદ્ર પર જાય, પણ મારા માટે પૃથ્વી પર રહેવું જ સારું છે. એટલે એવું નથી થતું. પણ આ જે ઉત્તર ધ્રુવ પર ગઈ ને, તો ત્યારે તો તમે ખરેખર પૃથ્વીની ટોચ પર છો, એટલે જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજ, અને કશું જ નથી, માઇલોના માઇલો સુધી ઓપનનેસ છે અને ક્વાયટ્યુડ છે. એટલે એ બહુ જ રેર એક્સપિરિયન્સ હતો, એકદમ જ અતિ વિશિષ્ટ કહીએ એવું, ફરી ફરી મળે નહીં તમને એ જાતનો અનુભવ. તમે ગયા તા ક્યાંથી, કેવી રીતે? અપર કેનેડાથી, એ છેલ્લે, અપર કેનેડાથી સ્લેજીસમાં ગયેલા. ત્યાં થીજેલો દરિયો, વાણ ના જાય, એ તો થીજેલો દરિયો છે, પણ અપર કેનેડાથી. એટલે પછી તમે બીજી બાજુથી પણ જઈ શકાય છે, પણ એ છે ને દરિયો, આપણને થાય કે પાણી થીજે તો કેટલું સ્મૂધ, એમ કે એક સપાટ રીતે થીજે, એવું નથી દરિયામાં. અને
દરિયામાં જો સહેજ પણ ટેમ્પરેચર વોર્મ હોય, અત્યારે તો બધું ગ્લોબલ વોર્મિંગ ને બધું, એટલે એ દરિયા પર સ્લેજમાં તો જવાય એવું હવે રહ્યું જ નથી. મેં એ વિશે હું વાંચતી હોઉં છું. અમે અમારું અભિયાન થયું એ પછીથી ભાગ્યે જ કોઈ પણ જઈ શક્યું ત્યાં, કારણ કે એ દરિયો એવો થીજેલો રહ્યો જ નથી. બીજો પ્રશ્ન મને એ થાય કે તમે આટલું બધું લખ્યું અને આજે ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ સાહિત્ય વિશે વાત કરતા હોઈએ ત્યારે અચૂક કાકા સાહેબની વાત થાય, ભોળાભાઈની વાત થાય, એ રીતે તમારી વાત થાય તો સાહિત્યના ઇતિહાસમાં એક આવા ક્ષેત્રમાં તમારું નામ, સાહિત્યનો ઇતિહાસ લખાય ત્યારે પ્રવાસ સાહિત્યની વાતમાં તમારી વાત લખવી પડે, વાત કરવી પડે. એ જગ્યાએ તમે આવ્યા તો કેવું લાગે છે તમને? આમ તો નવાઈ જ લાગે છે કે આવું, કારણ કે મેં કોઈ દિવસ એવું વિચાર્યું જ નહોતું કોન્શિયસલી કે આવું હું કરીશ. યુ નો કે હું લખીશ, એટલે મને ભાષા પ્રત્યેનો લગાવ હતો પહેલેથી, પણ કંઈ હું કોઈ રીતે આવી રીતે લેખક બનીશ કે આટલી બધી ચોપડીઓ થશે, આટલા પુસ્તકો થશે, કે આવા ઇનામો મળશે, કે આવી રીતે મારા પ્રવાસ પુસ્તકો પર આટલા બધા વિદ્યાર્થીઓ પીએચડી કરવા માગશે. પહેલો ફોન આવ્યો તો મારા પર, એ ફોન તો મને સમજાયો જ નહોતો. મેં કહ્યું આ શું, કોઈ મારા પર પીએચડી કરવા માગે છે, મેં કોઈ મજાક છે કે શું? એ વસ્તુ મેં માની, કારણ કે મેં એવો ખ્યાલ જ કોઈ દિવસ નહોતો કર્યો કે આવું થઈ શકે. પણ એ પછી તો અત્યારે તો ઘણા બધા, ગઈકાલે જ 2 જણા મળ્યા કે અમે કરીએ છીએ પીએચડી, એટલે બહુ નવાઈની વાત, અદ્ભુત વસ્તુ લાગે છે કે આવું બન્યું. પણ એ જે બન્યું છે તે મારી તો સંપૂર્ણ સિન્સિયરિટી રહી છે એમાં, કોઈ જાતના ગપ્પા નથી એની અંદર. કારણ કે હું એક સાધારણ વ્યક્તિ તરીકે જઉં છું, સાધારણ ભારતીય છું, એટલે ભારતીય વ્યક્તિ. મને ક્યાંય કોઈ લેવા મૂકવા આવતું નથી, મને કોઈ મોટું માણસ ક્યાંય મળતું નથી, એટલે હું સાવ અજાણી વ્યક્તિ ને સાધારણ વ્યક્તિની જેમ હું બધે જતી હોઉં છું, અને છતાં હું આટલો આનંદ પામું છું. એટલે એમાં કોઈ જાતના આડંબર નથી ને કોઈ જાતનું જૂઠાણું નથી એની અંદર. એટલે આ થયું હોય તો કદાચ બિકોઝ ઓફ ધ પ્યોરિટી ઓફ માય ઓન ઇન્ટેન્શન કહી શકાય કે આઈ મીન ઇટ વોઝ રિટન કે થશે આવું, કંઈ થવાનું કંઈક લખ્યું હશે ક્યાંક કોઈ કે એટલે મને નવાઈ જ લાગે એ બાબત માટે. એવી કેવી જગ્યા જ્યાં તમને વારંવાર જવું ગમે? એવી ઘણી છે. ધારો કે ઇંગ્લેન્ડ જ હું કહું, ઇંગ્લેન્ડ હું 27મી વાર ગઈ હમણાં, એટલે સૌથી વધારે વાર હું ઇંગ્લેન્ડ ગઈ કહેવાય બીજા દેશો કરતા. પણ એનું કારણ શું? આઈ એમ એન એંગ્લોફિલ. મને રાજા રાણીની વાતો બહુ ગમે. હવે રાજા આવ્યા છે એટલે ના, એ સિવાય પણ હું છે ને અંગ્રેજી સાહિત્ય ભણી, બરાબર, હું ઇંગ્લિશ લિટરેચરની સ્ટુડન્ટ છું, એટલે એ જ વખતથી બધા અંગ્રેજી સાહિત્ય વાંચેલું, કે વર્ડ્સવર્થ હોય કે શેલી હોય કે બાયરન હોય કે થોમસ હાર્ડી હોય, શેક્સપિયર તો ખરા જ, પણ એના શેક્સપિયરથી પણ પહેલા ચોસર એ 14મી સદી કે, એટલે એનું જ મને તો અંગ્રેજી ઓલ્ડ ઇંગ્લિશ કહેવાય, અને એ જ વાંચવું મને તો બહુ ગમતું હતું, કેન્ટરબરી ટેલ્સ. પછીથી લગભગ પેલા કે પહેલી જ વાર હું ઇંગ્લેન્ડ ગઈ ત્યારે કેન્ટરબરી ગઈ. મેં કહું ઓહો, આ તો ચોસરની જગ્યા, એટલે શેક્સપિયરની જગ્યા તો પછી ગઈ જ 2-4 વાર. એકચ્યુઅલી કેન્ટરબરી હું 3જી વાર ગઈ હમણાં. મેં તો જોયેલું તો શું થયું, જોયેલું છે પણ ફરી જોવાનું, કારણ કે આ વસ્તુ બહુ જ મારો ઇન્ટરેસ્ટ હતો એ વખતે. મારા મગજમાં બહુ, મારી મગજની નજીક હતી કેન્ટરબરી ટેલ્સ, એટલે હમણાં હું ફરી ગઈ. એટલે એને કારણે સૌથી પહેલાં તો એ મને રસ પડે, ને બીજું કે ઇંગ્લેન્ડની જે ધરતી છે ને તે બહુ જ સરસ છે, બહુ જ બ્યુટિફુલ છે, એકદમ ગ્રીન. અને એટલે મને ધરતી પછી તો કેટલી બધી જગ્યાઓ દેશમાં, બહુ જગ્યાઓએ ફરી, નોર્થ સી ને સાઉથમાં પેન્ઝાન્સ ને લેન્ડ્સ એન્ડ ને બધે જ હું ગઈ, જ્યાં જવાય ત્યાં બધે ગઈ. એટલે આઈ ગેસ એ જ કારણ કે મારું મુખ્ય રસની શરૂઆત થઈ અંગ્રેજી સાહિત્યના વાંચનથી, ને પછી રસ વધતો ગયો. એ સિવાય જાપાન તો હું 10 વાર ગઈ, એટલે અને જઈને મહિનો મારા ત્યાં જાપાનમાં મારા જાપાની મિત્રો છે ઘણા, એટલે એ લોકોને ત્યાં રહેવાનું પણ શરૂઆતમાં તો બહુ જ બનતું હતું. 1-2 મારી ખાસ મિત્ર જાપાની સ્ત્રીઓ ગુજરી પણ ગઈ, એટલે એમને પોતાને જે અમુક રોગ કહો કે અમુક માંદગી, એટલે આઈ લોસ્ટ 2 or 3 ફ્રેન્ડ્સ ઓલ્સો. પણ
જાપાનમાં મને બહુ જ જવું ગમે છે. ટોક્યોમાં તો મારી એક ખાસ જગ્યા છે, એક વિભાગ આસાકુસા, કે મને એ જગ્યા બહુ ગમે. એટલે ત્યાં જ હોટેલ બુકિંગ કરું છું અને એરપોર્ટથી જ મેટ્રો ટ્રેન લઈ લઉં છું. અમુક જગ્યાએ ઉતરી અને ચાલીને હોટેલ પર પહોંચી જાઉં છું. એટલે કે બીજા દેશમાં આવ્યા છીએ ને શું કરવું ને ક્યાં જવું એવું કંઈ નહીં. ઘરની જેમ જ અમદાવાદમાં નથી એટલું સહેલું ટોક્યોમાં છે એમ કહી શકાય. અને મારા માટે જેવું ન્યુયોર્ક, ઘર જેવું ન્યુયોર્ક એવું ટોક્યો એમ કરીને. અંતે એક પ્રશ્ન થાય, છેલ્લો એક પ્રશ્ન, કે તમે પ્રવાસ કરવાના શરૂ કર્યા અને પ્રવાસ નિબંધ લખવાના શરૂ કર્યા. આજે એ વાતને 40-50 વર્ષનો સમય થઈ ગયો. હવે આ તબક્કે તમને એ પ્રવાસ, ફરી કોઈ પ્રવાસે જવું હોય કે ફરી કોઈ પ્રવાસ કથા વિશે લખવું હોય તો એ બે વચ્ચે સંવેદન તમને કેવું લાગે? હમણાં મેં લખ્યા 2-3 પ્રવાસ નિબંધો. એટલે પહેલાની જેમ એક સળંગ એમ કે કથાનક એક જગ્યા એક દેશ વિશે થયું હોય એવું હમણાંથી નથી થયું. કે પુસ્તકો, ધારો કે એક પુસ્તક મેં આર્જેન્ટિના ઉપર લખ્યું હોય કે ઓસ્ટ્રેલિયા ઉપર લખ્યું છે, કે એવી રીતે અમુક પુસ્તકો એક દેશ વિશે લખ્યા છે. પણ છૂટા છૂટા નિબંધોમાંથી પણ પુસ્તકો બન્યા છે. એટલે હમણાં મેં છેલ્લે લખ્યું, દક્ષિણ આફ્રિકા હું 7 વાર ગઈ. એ પણ મારો પ્રિય. મેં કહ્યું કે દરેક મહાખંડ ઉપર એક પ્રિય દેશ છે મારો. એટલે આફ્રિકા ખંડ, એમાં તો બધા કંઈ 48 દેશો છે, એમાં આ દક્ષિણ આફ્રિકા મને બહુ જ ગમે. તો હું દક્ષિણ આફ્રિકા જાઉં ત્યારે આજુબાજુના કોઈને કોઈ દેશમાં જઈ આવું. એટલે નામીબિયા જઈ આવી ને લિસોથો ગઈ ને લિસોથો અદ્ભુત છે. બાકી અને હમણાં છેલ્લે ગઈ હતી સાઉથ આફ્રિકા, તો પછી હું માડાગાસ્કર ગઈ. એ તો એનો ટાપુ છે, પણ તમે એનો નકશો જુઓ આફ્રિકાનો અને મડાગાસ્કર, તો લાગે કે આફ્રિકાના કોસ્ટ સાથે આમ જડાયેલો હતો અને છૂટો પડી ગયો. એટલો બધો આ કાણે જાણે એ થઈ ગયો હોય. એટલે એવી રીતે હું જઉં છું ને. મેં મડાગાસ્કર પર હમણાં 2 લેખો લખ્યા છે. એટલે એ આવશે હમણાં એક બીજો લેખ તો નવનીતમાં આવશે. એટલે એવું થોડું લખાતું છે. રોમાંચ એટલો જ અત્યારે પણ. લખવાનો પણ એટલો જ ને, દેશને જગ્યાને જોવાનો પણ રોમાંચ કહો કે હું તો એને પ્રેમ જ કહું છું. મારી ચાહના છે. એટલે એ મારી જે તીવ્રતા હોય મારા સંવેદનોની, તે એવી જ છે. મિત્રો, આપણે આજે જેમ અગાઉ વાત કરી એમ કે ગુજરાતી પ્રવાસ સાહિત્યના એક મહત્વના લેખિકા પ્રીતિસેન ગુપ્તા, કે જેમને આપણે બધા જ વિશ્વ પ્રવાસીની કહીએ છીએ, વિશ્વના આટલા બધા પ્રવાસો કરે, એમની સાથે કેટલીક વાતો કરી. કારણ કે પ્રવાસ પોતે જ એવી વસ્તુ છે કે એક પ્રવાસ વિશે વાત કરવી હોય તો પણ કલાકોના કલાકો જોઈએ. એની જગ્યાએ આપણે 1 કલાકમાં અનેક દેશોના પ્રવાસો, એમનું પ્રવાસ લેખન, ડાયસ્પોરા સાહિત્ય, એ બધા વિશેની એમની વાત સાંભળી. વિશ્વકોશ, ગુજરાત વિશ્વકોશનો આ ક્ષણે આભારી છીએ કે આ રીતે સરસ એક ઉપક્રમ રચ્યો કે જેથી આ એક ડોક્યુમેન્ટેશન થાય અને ભવિષ્યના અભ્યાસીઓને પણ આખી વાત સાંભળવા જોવા મળે. પ્રીતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર.